આ જુનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલ છે એ તો બધાને ખબર છે, પણ બધાને એ ખબર નથી કે શિલાલેખ પર માત્ર અશોક નહીં, એના સિવાય પણ 2 રાજાઓના લેખ આવેલા છે. નમસ્કાર, સ્વાગત છે તમારું અમો જુનાગઢની સિરીઝ ભૂલાયેલ ભૂતકાળ એપિસોડ 7માં. મૌર્ય સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 256માં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ, જેની શોધ ઈસવીસન 1822માં કર્નલ ટોડે કરી હતી. આ શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં કોતરાયેલ છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે લોકોને હિંસાથી દૂર રહેવા, ઔષધીય વનસ્પતિનું વાવેતર કરવા અને સંપ રાખવાનો આદેશ આપ્યો છે. આ શિલાલેખમાં મહાક્ષત્ર રુદ્રદામા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના લેખ પણ કોતરાયેલા છે. રુદ્રદામાનો શિલાલેખ એ શુદ્ધ સંસ્કૃત કાવ્ય શૈલીમાં લખાયેલ ભારતનો પ્રથમ શિલાલેખ છે. શું તમે ક્યારેય આ શિલાલેખ જોયો છે? કમેન્ટ કરો યસ કે નો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો અમો જુનાગઢને.